હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજની સવાર અમારી બહુ સરસ સવાર છે. અમારે ઉગલવાણથી મહેમાન મારા નાના સાસુ સસરા આવેલા છે, તો મળાવી દઈએ તમને. ભલે ને બા જય સ્વામિનારાયણ રોકાવાનું છે અઠવાડિયું. દાદા જય સ્વામિનારાયણ. તમને જોશે ને એટલે અમારે એક બે સબસ્ક્રાઈબર છે ઉગલવાણ ગામના હોય પણ આમ બીજે રહેતા હોય ને કે આ ભોખા બાપા તો અમારા ગામના છે એમ કોમેન્ટ લખે. એ ભાઈનું નામ હું ભૂલી ગઈ એને ધાર્મિક નહીં, આમાં કોમેન્ટ આ વિડીયો મૂકાય ને કદાચ સુરત કે મુંબઈ કેમ રહેતા હોય તો એ ઓળખી જાય બાપાને. તે કોમેન્ટમાં લખે. બસ તો આજનો સવારનો ચા ભાખરી નાસ્તો પતી ગયો છે અને હવે શ્રીબેનનો સ્કૂલનો ટાઈમ થવાનો. શ્રી તો શ્રી તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા. ગુડ મોર્નિંગ કહી દે બધા દોસ્તોને. શ્રીને વાઈ ગુડ મારી દીકરીને ચૂન દોસ્તોને કે બધા ભગવાનને કહેશે ને તને જલ્દી સારું કરી દેશો દીકા. બધા દોસ્તો કહેશે ગેટ વેલ સૂન શ્રીનિધિ એટલે સારું થઈ જશે. અને અહીંયા એનું હોમવર્ક ચેક થાય છે. જુઓ શ્રીને કેવા સ્પેલિંગ આવે. ધીસ ઇઝ એ કેટ, ધીસ ઇઝ એ મેટ. જે મારે તો આવું છે ને 5મા 6ઠા ધોરણમાં આવતું. તમારે એટલા એવું નથી. અમારી જોકે સ્કૂલે એક હતી પણ અમને ખબર નહોતી. હું ને ધાર્મિક 2-3 વર્ષ એક સ્કૂલમાં હતા, ખાલી અ ને બ ક્લાસ અલગ હતા એટલે ખબર નથી ત્યારે. કા તમને યાદ નથી ને? મને તમે યાદ નથી. બા નહીં જો હવે બેઠા છે. ધ્યાન ઉઠે પછી આપણે મંદિર જાઉં. તો હવે અમે ચાલ્યા મંદિરે. ધ્યાનમ બાપા અને બા. જો ધ્યાનમભાઈ બાપા રે રમે. ક્યાં ગટી અને બા. બાપાને પકડવા પડશે. આ રેલિંગ હતી પણ નવી નખાવાની છે એટલે કાઢ નાખી બાકી ફરતી. આ તો દાંત કાઢી ઓલાની આવું. શિવ છે આ ભાઈ. અંદર આવી આવો બા અહીંયા સુધી. ક્યાં છે ભાઈ? છે શિવ છે શિવભાઈ. એ કે મને અડતો નહીં એમ કેવું. શું કે છે ભાઈ? પાછો અડશે ને એટલે કરજો. હાલે હાલે તારી બાજુ. તારું છે બેટા, તારું છે. તારું છે ને? હા એમ. તો હવે બની રહી છે રસોઈ અને ધ્યાન અમને થોડીક ટીવીમાં રાઇમ્સ કરી આપી છે અને રસોઈમાં બનાવું છું પનીરનું સબ્જી, પનીર મખની. તો પહેલાં પનીરને આવી રીતે હું રોસ્ટ કરું છું. અહીંયા હવે દાળ મૂકી ગઈ છે અને ભાત રેડી થઈ ગયા છે એવું છે. અને બસ હવે ધાર્મિક કદાચ આવશે થોડી વારમાં તો બાકીનું બધું કામ પતી જશે. કેમ કે ધ્યાનમ પાછું બીજા કોઈ પાસે રહેતો નથી, બા દાદા પાસે. અત્યારે વળી ગીત કરી દીધા છે એટલે ચાલે છે. તો ધાર્મિક કેવું લાગ્યું પનીરનું શાક? સારું છે તો વાંધો નહીં. બા તમને ભાવ્યું? હે પરાણે બોલાવે નહીં બા? નહીં તમે તાર નો ભાવ્યું હોય ના પાડજો કે નહીં મને નો ભાવ્યું એમ. એવું એટલે એમ કે બહાર ખોટું બહારનું મસાલાવાળું ને એવું હવે બાપા ઓછું ખાય એટલે પછી અહીંયા ઘેર બનાવવા ટ્રાય કર્યો. શ્રી સ્કૂલેથી આવી ગઈ છે. કેવું હતું પગમાં બેટા? તો આ રિમોટ જો ધ્યાન અમે તોડી નાખ્યું, એક પાર્ટ અલગ કરી નાખ્યા છે પણ શ્રીને બનાવતા આવડે છે. કેમ બનાવવાનું હોય શ્રી?
આ બટન મૂકવાનું છે અને આ લેવાનું અને અંદર નાખ દેવાનું. ઓકે. જેમ કે જેલી આપણે સ્કૂલમાં ના નાખીએ પછી અંદર બાવવાનું. હે બા ગુડ ગર્લ છે. અહીંયા બેસી જા. હાલ જમાડ દે તને. શ્રી ઓલી બાજુ છે ગાડી આપણી. તો અમે ચાલ્યા બા દાદાને લઈને મંદિરે. તો અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ ધામ. ચાલો અહીંયા પેલા દર્શન કરી આવીએ. અહીંયા અમે બહુ આવતા, પછી અહીંયા નાસ્તો કરીએ ને એવું બધું કરીએ. મહિલા દર્શન વિભાગ આ સાઈડ છે અને અહીંયા છે જેન્ટ્સ લોકોનું. આ બાજુ આપણું છે. હા, અહીંથી જેન્ટ્સનું. ઓલી બાજુ ઓકે. તો અહીંયા બહુ જોરથી મસ્ત મતલબ ગુરુકુળના છોકરાઓની ધૂન ચાલી રહી છે અને અમે બહાર બેઠા. અને એકચ્યુઅલી અમારે જવું તો અહીંયા 5D શો ને એવું બધું છે. ભૂલ ભૂલૈયા બહુ સારું છે. અમે ઘણા વર્ષો પહેલાં એકાદ વાર આવેલા હતા, પણ આજે અમે લેટ થઈ ગયા. 7 વાગે બંધ થઈ જાય અને અમે 7 વાગે પહોંચ્યા એવું છે. ગુડ મોર્નિંગ. તો આજે છે 11. તો 11નું ફરાળ તૈયાર છે. સૂકી ભાજી ને દાણા શેકા ને એવું બધું છે. ને આજે શ્રીને તો સ્કૂલમાં રજા છે. 2190 બતાય હાલ મને બતાય. તારો 1705 અને શ્રીનો છે 21.9. તો હજી વધારવો પડશે બહુ જ. માનુશ્રી તારે બી વધારવાનો છે ને શ્રીને બી વધારવાનો છે, બેયને. અને બા ને બાપા અહીંયા છે. જય સ્વામિનારાયણ. બાપા કંટાળો નથી આવતો ને? મજા આવે છે ને? હા તો વાંધો નહીં. બા ભૂખ લાગી છે ને હવે? તો નથી લાગી? આજે હું ને બા 11 રહ્યા છે અને બાપા નથી રહ્યા. તો બસ અમારું બધું તૈયાર છે. ધાર્મિકને વાર લાગશે તો આપણે જમી લઈએ. હા હા, હું ઊભી રહું અહીંયા પગ ઠેરવી. તો હવે બા દાદા જાય છે અમદાવાદ અને ધાર્મિક જાય મૂકવા. આવજો. હા હા, તો પાછા ન આવે એમ ને? હા તે વાંધો નહીં. ચશ્મા લીધા ને તમારા બાપા? ચશ્મા હા પહેર્યા, ચશ્મા ને બધું આવી ગયું ને. હાલો જય સ્વામિનારાયણ. હેલો, ગુડ મોર્નિંગ. તો આજે હું વેઇટ લોસ અપડેટ આપું. તો 82.9 થઈ ગયો છે મારો વેઇટ. આજે સવારે એવા સરસ ન્યૂઝ મળ્યા છે કે મૂડ સારામાં સારો છે. અને બીજું મેં આગળ જે કીધું હતું કેંગેન વોટરમાં, તો મેં કોપર ટ્યુબ નાખી હતી રાઈટ. તો મેં જોયું તો આ આવી ગ્રીન પડી ગઈ છે. એટલે હવે મને ડાઉટ થાય છે કે આ 100% પ્યોર કોપર હશે કે આયરન હશે. એટલે મેં પછી પાણીમાંથી આ કાઢી લીધું છે. પણ જોઈશ, હું ટ્રાય કરીશ, ગોતીશ કે સારામાં સારું કોપરનું મને કોઈ એવો ક્યુબ મળી જાય કશેથી કોપરનો. પછી બીજું જે મેટલ હશે એ જોઈશ હું.
અને શ્રીબેનનું સવાર થયું છે. ચલો શ્રી નાઈ કરે તો બેટા હવે ઓછું દુખતું થયું છે મારા દીકાને. હે ને દીકા આજે ઓછું દુખે જ ને? એમ તો ચા દૂધ લેતી આવું. જે મેં નાસ્તામાં બનાવ્યા છે પૌવા વિધાઉટ આલુ, ખાલી ટમાટર નાખી અને એ રીતે પૌવા બનાવ્યા છે. એટલે હવે હું વિધાઉટ આલુ જ પૌવા બનાવું છું, પણ ટેસ્ટ તો એ જ રહી છે, કંઈ ફરક નહીં પડતો એમાં. અને બીજી એક વાત, આજે છે 1 ઓગસ્ટ, તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે ઓલ માય ફેમિલી, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા.